ભારત વિકાસ પરિષદની અનેક શાખાઓ કાર્યરત છે, જેને બે વિભાગમાં પ્રાંત કક્ષા બનાવવામાં આવી છે. ગત રવિવારના રોજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની સોમનાથ વિભાગની 6 ટીમોની પ્રીમિયર લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટનું એક આયોજન કેશોદ શાખાના યજમાન પદે યોજાયું હતું, જેમાં 75 થી વધારે ખેલાડીઓ સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, માણાવદર, કેશોદ વગેરે શાખામાંથી ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે શાખાના કારોબારી તેમજ પ્રાંત ટ્રસ્ટી કલ્પેશભાઈ શાહ અને સંગઠન મંત્રી કિરીટભાઈ નંદાણીયાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલી આ ટુર્નામેન્ટમાં કુલ 7 મેચ સવારથી સાંજ સુધી રમવામાં આવી હતી. સવારના પ્રારંભે દીપ પ્રાગટ્યમાં પટેલ કેળવણી મંડળ કેશોદના મેનેજિંગ ટ્રસ્ટી અમેરિકા સ્થિત સીડી લાડાણી સાહેબ અને કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તેમની સાથે કેશોદ કારોબારીના સભ્યો જોડાયા હતા. બાદમાં પ્રીમિયર લીગ મેચ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિવિધ શાખામાં રહેલ સભ્યો પૈકી ખેલાડીઓ વચ્ચે પરસ્પર ખેલ દિલીની અને બંધુત્વની ભાવના વિકસે, સંપર્ક થાય, જેના માધ્યમથી સેવા સંસ્કૃતિના પ્રકલ્પો પરસ્પર સહયોગ વડે સમર્પણની ભાવનાથી થાય અને વ્યક્તિ ઘડતરથી રાષ્ટ્ર નિર્માણ સુધીની સમગ્ર પ્રક્રિયામાં સ્વસ્થ, સમર્થ, સંસ્કારિત ભારત નિર્માણ કરે તેમાં સૌ સહયોગી બને એવા ઉદ્દેશ્યથી આયોજિત ટુર્નામેન્ટમાં ખેલના માધ્યમથી સવારના 6 થી સાંજે 7 વાગ્યા સુધી સૌ કોઈ હળી મળીને પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ગ્રાઉન્ડમાં ખૂબ આનંદ સાથે ટુર્નામેન્ટ પૂરી કરી હતી. ટુર્નામેન્ટના અંત ભાગમાં સમાપન સમયે કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક મંડળના હમીરસિંહ વાડા સાથે સંકુલના સંચાલક મોરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે સીડી લાડાણી સાહેબે ખેલાડીઓ માટે ઉત્સાહવર્ધક વાતો કરી હતી. નગરપાલિકા પ્રમુખે તમામની ખેલદિલીને બિરદાવી હતી. જીવનમાં રમતના મહત્વ વિશે હમીરસિંહ વાડાએ પ્રોત્સાહક વાતો કરી હતી. ટુર્નામેન્ટમાં કેશોદ શાખાના સભ્યો, કારોબારી, શહેરીજનો અને શહેરી શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ વચ્ચે ટુર્નામેન્ટને પ્રોત્સાહિત કરી હતી. આ ટુર્નામેન્ટમાં પોરબંદર શાખા વિજેતા બની હતી અને કેશોદ શાખા રનર્સઅપ જાહેર થઈ હતી. બપોર પછી ભોજનની વ્યવસ્થા વિજયભાઈ મહેતા, સંદીપભાઈ ઠકરાર અને રાજુભાઈ ઠકરારે સંભાળી હતી. રનિંગ કોમેન્ટ્રી સિવિલ હોસ્પિટલના ફાર્માસિસ્ટ દીપેનભાઈ અટારાએ આપી હતી. આ તકે સંયોજક ધોળકિયા સાહેબ અને નિશાંતભાઈ પુરોહિતે સરસ આયોજન કર્યું હતું. ડોક્ટર સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ઉપપ્રમુખ આરપી સોલંકી, ખજાનચી જયદીપભાઈ સોની સાથે કારોબારીના સભ્યોએ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. નમસ્કાર, વંદે માતરમ. ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા આજરોજ કેશોદ મુકામે વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. સોમનાથ વિભાગની કુલ 6 ટીમો આ સ્પર્ધાની અંદર પાર્ટિસિપેટ થઈ હતી, જેમાં પોરબંદર શાખા વિજયી થઈ અને કેશોદ શાખા છે એ રનર્સઅપ થઈ. આ ટુર્નામેન્ટની વાત કરીએ તો ખૂબ જ સરસ નૈસર્ગિક વાતાવરણની અંદર આ ટુર્નામેન્ટનું આયોજન થયું. ભારત વિકાસ પરિષદના તમામ ભાઈઓ આ ટુર્નામેન્ટની અંદર ખૂબ જ ઉત્સાહથી જોડાણા અને ખાસ તો પારિવારિક એકતા વધે અને અત્યારના સમયની અંદર જે ટીમ સ્પિરિટ જરૂરી છે એ ટીમ સ્પિરિટની ભાવના આ ટુર્નામેન્ટથી સમગ્ર કેશોદ પંથકમાં અને ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતની અંદર આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે. ખાસ તો આ ટુર્નામેન્ટની મેન વાત એ રહી કે કેશોદ શાખા દ્વારા ખૂબ જ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટની અંદર સોમનાથ શાખા જે લગભગ 130 કિલોમીટર અંતર કાપીને આવી, સોમનાથ શાખા જે લગભગ 101 કિલોમીટરનું અંતર કાપીને આવી, છતાં પણ બધા એકબીજાની સાથે ખૂબ સરસ રીતે ભાઈચારાની ભાવનાથી રહીમાં, સમયનું ખૂબ જ સમય ચુસ્તતાથી અને જે ટીમ સ્પિરિટ કહેવાય એ ટીમ સ્પિરિટના તમામ જે પેરામીટર્સ છે એને ધ્યાનમાં રાખીને વાસ્તવમાં ખૂબ સારી ટુર્નામેન્ટનું આયોજન ભારત વિકાસ પરિષદ કેશોદ શાખા દ્વારા કરવામાં આવ્યું. જે બદલ ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.